ફાઇનલી ગાઈસ આપણી બાઇકનું થઈ ગયું છે એન્જિન ફેલ. ગાઈસ રાત્રે રોકાયા હતા આપણે અહીંયા, જોઈ શકો છો તમે. આ છે પરાઠા. જસ્ટ અમે ઘરે છીએ અને આપણી ગાડીનું એન્જિન થઈ ગયું છે ફેલ. તો રિપેરિંગ કરવા માટે જે કારીગર છે તેના ઘરે જે આપણે રોકાઈ ગયા છીએ. જો સવારમાં હવે ચાના પરોઠા આપ્યા છે તો ખાઈ લઈએ જરાક, પછી બતાવું બધું કે શું શું થયું સાથે. બન્યા રહેજો વિડીયો પર. જસ્ટ ગાઈસ આવી ગઈ છે ચા ગરમા ગરમ. તો ગાઈસ આજે છે આપણી યાત્રાનો 7મો દિવસ અને જસ્ટ આપણે હરિદ્વાર અહીંયાથી 35 નહીં ભૈયા 35 કિલોમીટર ને? હા, તો હરિદ્વાર અહીંયાથી 35 કિલોમીટર દૂર છે અને આપણી ગાડીનું થઈ ગયું છે એન્જિન લોક, ફેલ થઈ ગયું છે. તો જસ્ટ આ સામાન બધો ખોલી નાખ્યું છે. સામેની સાઈડે આપણી બાઇક છે, જોઈ શકો છો તમે. હવે એન્જિન તૈયાર કરવા માટે આપણે સામગ્રી લેવા માટે જઈ રહ્યા છીએ. આજે છે મારી યાત્રાનો 7મો દિવસ અને હું ગુજરાતના ખેડબ્રહ્માથી કરી રહ્યો હતો બાઇક યાત્રા. પહેલાં ગયા ગોકુળ, મથુરા, વૃંદાવન તરફ અને હવે આવ્યા હતા દિલ્હીથી હરિદ્વાર તરફ. તો વચ્ચે આપણે ટોટલ 1300 કિલોમીટર કાપ્યું. એના પછી બાઇકનું એન્જિન થઈ ગયું ફેલ. अंदर बिल्कुल ऑयल नतु, ऑयल ही नहीं था नहीं भैया. हाँ, तो हाँ पूरा ऑयल गाड़ी के अंदर नहीं था. शायद ख़त्म हो गया होगा या कुछ दिक्कत हो गई, जिस वजह से एंजिन पूरा तरीके से लॉक થઈ ગયું છે. તો હવે આપણે બનાવવા માટે મૂક્યું છે અહીંયા ભૈયા જોડે. આપણે બાઇક રાત્રે ખોલાવી હતી તો નાઇટ પણ એમના ઘરે જ રોકાયા હતા અને હવે તૈયાર કરવા માટે જઈ રહ્યા છીએ સામગ્રી લેવા માટે બજારમાં. તો સામેની સાઈડે બાઇક જોઈ શકો છો મારી. જસ્ટ હું તમને બાઇક બતાવી દઉં. જોઈ શકો છો આખું એન્જિન ખુલ્યું છે અને એન્જિનનો ખર્ચો લગભગ થશે 6-7 હજાર રૂપિયા. જોઈ શકો છો નંબર પ્લેટ પણ જુઓ તમે, ગુજરાતથી જ છે બાઇક. અને ગાઈસ મારી સાથે નિર્મા છે, એ એમના ઘરે છે. તો હવે એમને પણ કહેતો આવું કે અમે જઈએ છીએ આ સામાન લેવા માટે. જો ભાઈની દુકાન છે અહીંયા. તો જસ્ટ ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 10:30. આજે છે તારીખ 5 ફેબ્રુઆરી અને નિર્મા અહીંયા છે. શું થયું તમે? गाड़ी का इंजन खराब हो गया है. हमारे साथ भी है 4 लोग. इसकी हम शक्ल नहीं बता रहे क्योंकि मना है. तो इनका गांव का नाम हम हाल सकते हैं. क्या है? गूगल मैप चालू करजो.
पिनवाड़ा तो पिनवाड़ा गाइस से है। मैं आपको હું તમને બતાવું જો કે અત્યારે અમે કેટલે છીએ નેટ ચાલુ કર તો જો ગાઈસ અત્યારે અમે પ્રહલાદપુરમમાં છીએ અને જસ્ટ અહીંયાથી હરિદ્વાર આટલું છે જુઓ તમે હરિદ્વાર અહીંયાથી હરિદ્વાર અહીંયાથી 46 કિલોમીટરની અંતર ઉપર છે અને જસ્ટ હું તમને મારું ઘર બતાવું તો જુઓ તમે મારું ઘર અહીંયા છે જસ્ટ ખેડબ્રહ્મા આવી ગયું જો ખેડબ્રહ્માની જોડે 12 કિલોમીટરના અંતરમાં અમારું ગામ છે અને જસ્ટ અમે અત્યારે અહીંયા છીએ ઉપરના ભાગમાં આપણા ભારતના જે નકશો આવે આ જુઓ તમને અહીંયાથી આ ભારતનો નકશો છે તેના અહીંયા ઉપરના ભાગમાં છીએ અત્યારે યુકે ઉત્તરાખંડની બાજુમાં અહીંયા જોઈ શકો છો હરિદ્વાર તો જસ્ટ ગાઈસ હવે ભાઈ જોડે જાઉં છું હું સામાન લેવા માટે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો બાકી તો સ્કેનર પણ આજે એડ કરવું પડે તેમ છે કારણ કે ખર્ચો આપણા લિમિટથી બહાર જાય છે તો મારા થતા મિત્રોને તમામને વિનંતી છે કે થાય એટલી સપોર્ટ કરજો તમે તો બન્યા રહેજો હવે હું જાઉં ભાઈ જોડે ચાલો બે હતા હવે તો ભાઈ એટલો સામાન નવો લાવવો પડે તેમ છે જોઈ શકો છો તમે ચારો તરફ સામાન લેવા માટે સવારમાં अभी तो सूरज दिखाई है कि उसको लेकर તો ફાઇનલી ગાઈસ બધો સામાન લઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ અત્યારે વાગી રહ્યા છે 11:40 ચાલો તો ફટાફટ પહોંચીએ પહેલાં તો મિત્રો સામાન લઈને પહોંચી ગયા છીએ આપણે બધો સામાન જે પણ છે એ લઈને પહોંચી ગયા છે આ છે સામાન અને આ થેલીમાં પડે જસ્ટ હવે કરી દઈશું ફિટિંગ લગભગ 1-2 કલાક લાગશે તો બને રહેજો અત્યારે વાગી રહ્યા છે 10:30 આજે છે તારીખ 5 ફેબ્રુઆરી અને નિર્મા અહીંયા છે શું થયું તમે गाड़ी का इंजन खराब हो गया है તો ગાઈસ આપણે નહોતું વિચાર્યું ઘરથી જ્યારે યાત્રા ઉપર નીકળતા હતા એ ટાઈમે કે આપણી બાઇકનું એન્જિન ફેલ થશે બજેટ પણ મિનિમમ જેટલું થશે
હોટલ ખર્ચો બાકી યાત્રામાં ખર્ચો એટલો લઈને નીકળ્યા હતા, પર થોડું બજેટ આગા પાછી થયું છે. તો ફાઇનલી ગાઈસ આપણી બાઇકનું એન્જિન વધીને રેડી કરી છે ભાઈએ, જેથી બાઇક કમ્પ્લીટ સ્ટાર્ટ તો થઈ ગઈ છે. જો જસ્ટ ગાઈસ અત્યારે હવે ધોઈને રેડી કરી રહ્યા છીએ. ચાલો તો હવે ધોવાઈ જાય, રેડી થઈ જાય તો નિર્મલને કહેતો આવું કે બાઇક થઈ ગઈ છે, જેથી એ પણ ટેન્શનમાં છે થોડી, તો એને પણ થોડું રાહત મળે. તો ગાઈસ ફાઇનલી આપણી બાઇક થઈ ગઈ છે તૈયાર. જસ્ટ हेलमेट લઈને હવે નીકળી રહ્યા છીએ. तो गाइस ये अपनी बाइक हो गई स्टार्ट और ये इस तरफ जाना है हमें, तो આપણે એ તરફ જવાનું છે. તો ચાલો હવે જઈએ. तो गाइस हम हरिद्वार के पास में पहुंचने वाले हैं. यहाँ से हरिद्वार फक्त 10 किलोमीटर की दूरी पे है और हमने यहाँ से नाश्ता वगैरह मंगाया है, चाय और यहाँ ये सेव. सामने की ओर बाइक पार्क की है और यहाँ पे अभी रुके हैं, क्योंकि गाइस बाइक का इंजन नया है तो उसको मान लो 20 किलोमीटर की दूरी पे 20 किलोमीटर चलाना है और 20 मिनट या 15 मिनट रेस्ट करना है. तो इस वजह से इंजन को ज़्यादा लोड ना मिले, तो इसलिए हम यहाँ पे नाश्ता करने के लिए रुक गए हैं. तो कर लेते हैं फिर. तो आपने हाँ उतर का चलो. તો દોસ્તો આપણે સવારથી આપણે કશું ખાધું નથી, એટલે આપણે હવે અત્યારે વાગે છે 4, એટલે ચા નાસ્તો કરી રહ્યા છે. જોઈ શકો છો આ છે सेव સેવ અને ચા સાથે और चाय भी आ गई है गाइस, ચા है. चाय भी आ गई है. तो चलो हम जाने वाले चाय हैं. नाश्ता कर लेते हैं और हरिद्वार देवभूमि उत्तराखंड में सबको मिलते हैं प्रभु के दर्शन. चलो तो चलते हैं. हर हर महादेव. बने रहना वीडियो पे. फाइनली गाइस देवभूमि उत्तराखंड में आपका स्वागत है. हम पहुंच गए हैं हमारी बाइक को लेके गुजरात से देवभूमि उत्तराखंड की ओर. स्वागत भी हो गया हमारा. वैसे तो हम अभी है उत्तराखंड में देवभूमि के अंदर और आपको बहुत ही खूबसूरत चीज़ दिखाने वाला हूँ. नमः पार्वती पते हर हर महादेव. મિત્રો અત્યારે હું છું દેવભૂમિ ઉત્તરાખંડની અંદર અને મા ગંગાના દર્શન હવે કરીશું આપણે પણ.
हर नमः पार्वती पते हर हर महादेव। तुम्हारे मोबाइल में दे देना बेटा। अभी चलेगा, अभी चलेगा। चलो इसको हम कह देंगे कि रोड पर लगा देंगे, पुलिस को देंगे। लो। तो गाइस अभी हम पहुंचने वाले हैं हल्की पौड़ी, और अभी क्या है कि आरती की तैयारी हो रही है। अभी हम हैं हरिद्वार में, और आज है हमारी यात्रा का 7वां दिन। आज हमारी यात्रा को 7 दिन हो गए हैं, और हम गुजरात के खेड़ ब्रह्मा से कर रहे हैं बाइक यात्रा। बाइक लेके हम आए हैं यहाँ से। टोटल हमने 1400 किलोमीटर की यात्रा कंप्लीट की है, और हम पहुँचे हैं अभी हरिद्वार में। और यहाँ का व्यू देख सकते हैं आप, बहुत ही शानदार व्यू है, और आप दर्शन भी कर सकते हैं माँ गंगा का। माँ गंगे का दर्शन कर सकते हैं, और अभी चलते हैं और आपको दिखाते हैं। वीडियो पर अंत तक बने रहना। हे भोलेनाथ, हम आ गए तुम्हारे दरबार। बोलो हर हर महादेव। गाइस यहाँ से बहुत ही प्यारा व्यू है। બાકી તો यहाँ આવીને દિલને એકદમ સુકૂન મળે છે। જેટલો અહીંયા બીજી ઘણી બધી જગ્યાએ ફરીને આવ્યો, પણ અહીંયા આવીને કંઈક અલગ જ લાગે છે, એકદમ અલગ। બાકી તો तो गाइस हम कर रहे हैं गुजरात से बाइक यात्रा। आज हमारे दिन के है 7वां दिन बाइक यात्रा का। आज दिन हो गया 7, इसलिए 7 दिन हो गए हमारी यात्रा को। और अभी हम पहुँचे हैं उत्तराखंड के हरिद्वार पे, और अभी कर रहे हैं माँ गंगा का दर्शन। देखो आज बहुत ही अच्छा लावा मिल गया है आरती का। वैसे आरती में जुड़ गए हम भी, और आप देख सकते हैं महादेव के चारों ओर से व्यू देख सकते हैं आप। आपको लाइव में दिखा रहा हूँ। सीढ़ी खोल दो। देखो कितने अच्छे अच्छे दिए जा रहे हैं पानी में माँ गंगा के अंदर। बाकी तो हर
कंट्री से यहाँ के अंदर लोग आए हुए हैं, हर कंट्री से। बाकी तो हमारे निर्मा विष्णु यूट्यूब चैनल पे आप भी नए आए हैं तो चैनल को सब्सक्राइब कर लेना, और बहुत सारे अच्छे अच्छे वीडियो आने वाले हैं तो वो भी आपको सबसे पहले देखने के लिए मिल जाएगा। हमारे इंस्टाग्राम पे 5,15,000 फॉलोअर्स भी हैं, तो उस पर भी बहुत ही अच्छी अच्छी रील्स वीडियो आती रहती है, तो उसका भी अकाउंट का नाम है वो भी निर्मा विष्णु ही है। तो आप यूट्यूब, फेसबुक, इंस्टाग्राम कहीं पर भी सर्च निर्मा विष्णु करोगे तो आपको हमारे वीडियो देखने के लिए मिल जाएंगे। तो बाकी तो ये बहुत ही अच्छा व्यू आपको मैंने दिखाया, तो हमारे चैनल को सब्सक्राइब करें, कमेंट में माँ गंगा लिखना मत भूलना। मिलेंगे एक नेक्स्ट वीडियो के साथ। हर हर महादेव, जय माँ गंगे। તો ગાઈસ અત્યારે આપણે ગંગા કિનારે બેઠા છીએ અને ઘરેથી અને આજે જે બાઇક બગડી ને તેના રિલેટેડ ઘણા બધા મિત્રોના અને ઘરવાળાના, સગા સંબંધીઓના અને ઘણા કોલ આવવા માંડ્યા છે, તો મારે કોઈ ચિંતા આપવાની જરૂર નથી, પણ આ એક જાગૃતતા માટે મારે વિડીયો બનાવવો પડ્યો, કારણ કે આમાં મારી ભૂલ બિલકુલ બી નથી, કારણ કે મારી બાઇકની પણ ભૂલ નથી, એટલા માટે પછી હેલો લગાવો હું લગાવું એમ કાળીને ક્યાં ડેટા ચાલુ કરે। તો ગાઈસ એટલા માટે મારે જાગૃતતા માટે પછી વિડીયો બનાવવો પડ્યો, તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી। બાકી તો અહીંયા તમને અત્યારે હું દર્શન કરાવી રહ્યો છું લાઈવ, તો કરી લો બધા, અને आई होप के वीडियो पसंद आयो है तो लाइक करजो, शेयर करजो, कमेंट करजो। हर हर महादेव। तो गाइस अहींया हरिद्वारनी बाजुमां जे गंगा नदी है तेनी बाजुमां 80 रुपयानी एक थाળી મળે છે, तो जस्ट जमवा माटे बेसी गया छे आपणे, જોઈ શકો છો તમે ટેબલ, અને અત્યારે વાગી રહ્યા છે 7:40, 7:40 થઈ છે અને અમે નિર્મા અને હું વિષ્ણુ જમવા માટે બેસી ગયા છીએ। તો હવે આપણે જમી લઈએ, આવે છે જમવાનું। વિષ્ણુને ભૂખ લાગી છે તો વિષ્ણુ જમી લે, મારે તો નહીં ખાવું, એનું થાય છે મને ન ખાવા, ઓકો ખાવાનું, ઓકો ઓકો એટલે કોણ કહે છે કોણ ખાવા। चलो तो गाइस फाइनली जमवानी આવી ગઈ છે, રોટલી, બટાકા સબ્જી, કઢી છે, દાળ છે, ભાત છે, અને આ છે અથાણું, અથાણું શું કહેવાય એ। તો ચાલો અથાણું તો હવે અમે ખાશું, જમી લઈએ। અથાણું તો તો અત્યારે 10:04 થઈ છે અને જસ્ટ અમે આવી ગયા છે રૂમમાં। અને હા મિત્રો, આજના દિવસની અંદર આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર, ને આજની નાઇટ છે આપણી હરિદ્વાર માં ગંગાના ઘાટ ઉપર જ છીએ। અને જસ્ટ આપણા આજનો સફર બહુ જ સરસ રહ્યો છે, જેથી કે કાલે ગાડી બગડી, એના પછી આખો દિવસ આજે રિપેરિંગ કરાવી, તો આપણો જે સમય થયો તે બધું થોડું ઠીકઠાક જ, આમ તો ઉપરવાળાની મરજી મુજબથી જેટલી હેરાનગતિ લખી હશે એટલી એના કરતાં બહુ ઓછી જ થઈ છે। તો હું એનો પણ આભારી છું અને તમારો પણ આભારી છું, જેથી તમે બધા મને સપોર્ટ કરો છો। અને આજનો રૂમ કંઈક આપણો આવો છે, જોઈ શકો છો। આ જાજુ બાથરૂમ છે અને આ ટાઈપનો રૂમ છે, જસ્ટ એક સિંગલ બેડ છે, ડબલ બેડ છે, આમ મોટો છે, જો
અને હા મિત્રો, આજનો આ રૂમ આપણને પડ્યો છે 400 રૂપિયાની અંદર. જેમ કે હરિદ્વારની અંદર મેં 2 દિવસ માટે બુકિંગ કર્યો છે તો 800 રૂપિયા થયા છે. તો આઈ હોપ કે તમે પણ આવો તો તમને પણ રહેવા ખાવા પીવાની સગવડ મળી રહેશે. અહીંયા 70 રૂપિયામાં 80 રૂપિયામાં ભરપેટ 5 રોટલી, શાક ભાત, દાળ ભાત એવું મળી રહેશે એમ. તો જેથી થોડું ઠીકઠાક એક્સ્ટ્રા રોટી જોઈએ તો એક રોટીના 10 રૂપિયા એવું કંઈક છે. તો એ જ રીતે હવે સવારમાં આપણે ઋષિકેશ અથવા અહીંયા આજુબાજુમાં જેટલી ફરવાલાયક જગ્યાઓ છે, જેટલા પ્રભુના દર્શન કરી શકશું, જેટલા પ્રભુના રંગમાં રંગાઈ શકશું એટલા આપણે રંગાવાનું છે. તો બહુ જ સરસ વિડીયો આવવાના છે અમારી યુટ્યુબ ચેનલ નિર્મળ વિષ્ણુ ઉપર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. એ જ મારી મનોકામના છે અને એ જ વિચાર છે કે તમામે તમામ મારા વિડીયો સૌથી પહેલાં જુઓ. સવારનો મારો વિડીયો મૂકવાનો ફિક્સ ટાઈમ નથી, પણ તમે કોમેન્ટ કરજો કે કેટલા વાગે તમને ટાઈમ મારો વિડીયો મૂકવાનો સારો રહે, તે માટે આપણે એ જ ટાઈમે વિડીયો મૂકીશું. તો આઈ હોપ કે બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. हर हर महादेव. ચાલો તો હવે સૂઈ જઈએ બધાને. સવારમાં મા ગંગાના આરતી સાથે આપણે વ્લોગની શરૂઆત કરીશું. તો હર હર મહાદેવ.